ન્યૂઝમાં હું દક્ષા ખીચી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર એન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીજી ભગવંત ઉપર હુમલો કરાયો। ભરૂચથી દેરોલ સુધી એક ઇસમ દ્વારા પીછો કરીને હુમલો કરાયો ત્યારે 3 સાધ્વી સહિત એક છોડવા પડેલા વ્યક્તિ પર પણ હુમલો। ગુજરાતમાં એક એવું મંદિર છે જે મહિનાના છેલ્લા રવિવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે। ચાલો જાણીએ તેનો મહિમા। પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મેળવવા માટે બાળકો સાથે ઉમટી પડેલા હજારો સહેલાણીઓએ દિવેર નર્મદા મઢી ખાતે વહેતા ઠંડા પાણીમાં નહાવાની મજા સાથે કેમલ રાઇડિંગ, આઈસ ગોલા, મકાઈ ડોડાની જાફત માણી અને એક દિવસના પિકનિકને યાદગાર બનાવ્યો। ઝઘડિયા જીઆઈડીસીમાં કેટલીક કંપનીમાં ફાયર એનઓસી છે કે નહીં તે તપાસ જરૂરી। અંકલેશ્વર તાલુકાના હજાત ગામના ભરોડી મંદિર પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું। સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના શુભાશય સાથે સાંપ્રત મોંઘવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ પોતાનો સમાજ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે તે માટે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમો આયોજિત કરતા હોય છે। ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 17 યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ નાત શરીફ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શૈખુલ અસફિયા મોઇનુલ અવલિયા ખ્વાજાએ ખ્વાઝગાન હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફર્રુખ ચિશ્તી અને તેમના સાહબઝાદા ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના પ્રમુખ વાલીએ અહદ હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તી ઉપસ્થિત રહ્યા હતા। એ સમૂહ લગ્નનું મહત્વ અને ફાયદાઓ વિશે જણાવ્યું કે લગ્નમાં થતા કુરિવાજો અને વ્યર્થ ખર્ચાઓ સમૂહ લગ્નના માધ્યમથી નિવારી શકાય તેમ છે। ત્યારબાદ હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફર્રુખ ચિશ્તી અને તેમના સાહબઝાદા વાલીએ અહદ હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તીના નેતૃત્વ હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં ઇસ્લામિક રીત રિવાજ પ્રમાણે યુગલોને નિકાહ પઢાવવામાં આવ્યા હતા। ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં યુગલોને જીવન જરૂરિયાતની 75 જેટલી ચીજવસ્તુઓ ભેટ સોગાદ રૂપે અર્પણ કરાઈ હતી। કાર્યક્રમના અંતિમ ચરણમાં ખુતબો, સલાતો સલામ અને દુઆ ગુજારવામાં આવી હતી। યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, દિલીપભાઈ છોટુભાઈ વસાવા, બચુભાઈ માસ્તર, ઘનશ્યામ પટેલ, ઇમ્તિયાઝ અલી સૈયદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તી, ઉપપ્રમુખ ખ્વાજા સલાઉદ્દીન ચિશ્તી અને ખ્વાજા રિયાઝુદ્દીન ચિશ્તી તેમજ ટ્રસ્ટના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ बनाव्यो હતો। आज रोज बालोद तरसाली के अंदर समूह लगन का आयोजन किया था, जिसके अंदर 17 लोगों की शादी की गई है। ख्वाजा नसीरुद्दीन चिश्ती ट्रस्ट से ये छठी मरतबा हुआ है और ये मेन इसका उद्देश्य ये है कि जो फालतू खर्चे हैं महंगाई के टाइम पे ना हो और सब इससे सीख लें। और क्या है कि इसके अंदर काफ़ी जो गिफ्ट आती है, जो घर की ज़रूरियात की चीज़ें होती है, वो पूरा ये ट्रस्ट देता है। और यहाँ पे जो जिन लोगों ने जो डोनेशन दिया तो उनके लिए भी बहुत बहुत शुक्रिया। ये आयोजन ख्वाजा रुकनुद्दीन मोहम्मद फारूक चिश्ती सरकार और वली अहद ख्वाजा मोइनुल हसन साहब की हाज़िरी में हुआ, उनकी आगेवानी में हुआ कि ये पूरे समाज के अंदर मैसेज जाए कि भाई इस तरीके से होने से काफ़ी हर किसी को फ़ायदा है। आज रोज ख्वाजा नसीरुद्दीन चिश्ती ट्रस्ट तरसाली खाते छठ्ठा समूह शादीનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 યુગલો નિકાહમાં બંધન કરતા જોડાયા હતા। તમામને ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા ઘર વપરાશની ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવી છે। સમાજમાં કુરિવાજોથી અને ખોટા ખર્ચાઓથી બચવા માટે મોંઘવારીના સમયમાં ખર્ચાઓ બચે તે હેતુથી આ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ શાદીમાં ખાસ ઉપસ્થિત ख्वाजा गरीबनाजना गादीना पति हज़रत ख्वाजा ख्वाजगान ख्वाजा रुकनुद्दीन मोहम्मद फर्रुख चिश्ती
ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં તેમની દુઆઓથી નવાજવામાં આવ્યા હતા અને દૂર દૂરથી લોકો પધારેલા હતા. આ સમૂહ શાદીમાં જે લોકો દ્વારા નાની મોટી મદદ કરવામાં આવી તે તમામને અમે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરીએ છીએ. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી પાસે દારૂના જથ્થા સાથે ખેપીઓ ઝડપાઈ ગયો હતો. પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂની નાની મોટી 18 બોટલ જપ્ત કરી 7,500 રૂપિયાનો દારૂનો જથ્થો સીઝ કરાયો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમને માહિતી મળી હતી કે જીઆઈડીસી બસ ડેપોમાંથી એક ઈસમ બેગમાં દારૂનો જથ્થો લઈને પ્રતિમ ચોકડી વિસ્તારમાંથી પસાર થવાનું છે. જે માહિતીના આધારે પ્રતિમ ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી હતી, જ્યાં માહિતીના આધારે ઈસમ આવતાની સાથે જ પોલીસે કોર્ડન કરી તેની બેગમાં સર્ચ કરતા ઇંગ્લિશ દારૂની નાની મોટી 18 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 7,500નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ અંકલેશ્વર દીવા રોડ પર આવેલા અંબિકાનગર ખાતે રહેતા વિશાલ ઉર્ફે મારી ગણેશ વસાવાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. ભરૂચ સિવિલ હોસ્પિટલ, ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ઉપરાંત કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા એન્યુઅલ ફંક્શનના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સિવિલ બ્લડ બેંકમાં મહત્તમ મેડિકલ સ્ટુડન્ટ દ્વારા રક્તદાન થાય અને ભરૂચ સિવિલ બ્લડ બેંક આત્મનિર્ભર બની શકે, ઉપરાંત સમગ્ર ભરૂચ જિલ્લાની તમામ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને જરૂરત સમયે બ્લડ ઉપલબ્ધ કરાવી શકે તેવા સુંદર આશયના ભાગરૂપે ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ સી શાહ, ડોક્ટર ગોપિકા મિથ્યાના માર્ગદર્શન હેઠળ 3 દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. તદુપરાંત 30 અને 31 તારીખે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પોટ ઇવેન્ટનું એસપી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ હર્ષ રાબડિયા, ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજનો ફાઇનલ યરનો સ્ટુડન્ટ્સ. આજરોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું છે અને સતત 3 દિવસ સુધી કાર્યરત છે. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમારા CMD સર ડૉક્ટર મિતેશ શાહ સરના માર્ગદર્શન હેઠળ અમે આયોજન કર્યું છે. આગામી દિવસ 27, 28, 29 સુધી કન્ટિન્યુ રહેશે. ત્યાર પછી 30, 31 મે એના રોજ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર પછી 1 જૂન અને 2 જૂન એ કલ્ચર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આખી ઇવેન્ટનો મોટિવ એ છે કે અંગદાન એ જીવતદાન અને રક્તદાન એ મહાદાન, એની પ્લેજમાં અમે આખો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. અંકલેશ્વર તાલુકાના હજાત ગામના ભરોડી મંદિર પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત રોજ બપોરના અરસામાં અંકલેશ્વર તાલુકાના હજાત ગામના ભરોડી મંદિર પાસે આશરે 24 થી 40 વર્ષીય યુવાનનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવ્યો, જે અંગે સ્થાનિકોએ તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનનું અગમ્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ છે.
27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે સવારના સમયે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પંડિત જવાહરલાલ નહેરુને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે સાથે રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃતકો માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી જવાબદારોને કડકમાં કડક સજાની માંગ કરી હતી. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, નગરપાલિકામાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આ દેશમાં આઝાદી પછી 100 પણ નથી બનતી ત્યારે આ હરિયાળી ક્રાંતિ કોમ્પ્યુટર સુધી, સોશિયલ મીડિયા સુધી આ હિન્દુસ્તાનનું નામ વિશ્વમાં જે ભારતનું નામ રોશન થયું છે એમાં નીવમાં પાયામાં જો કોઈ હોય તો જવાહરલાલ નહેરુજી છે. જેઓ આ દેશ માટે, આઝાદી માટે 12 થી 13 વર્ષ જેવું જેલવાસ એમને ભોગવેલો, જેઓ આ હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે. આજે એમણે નીવ મૂકેલી ત્યારે આ દેશ પર, આખા વિશ્વમાં આ દેશનું નામ છે. એ નીવ પર આજે દુઃખ સાથે કહેવું પડે છે. આજે જેમ એમની પુણ્યતિથિ છે, ના કહેવું જોઈએ છતાં પણ જે નીવ મૂકીને મકાન બનાવેલું છે એમાં કલર બદલીને કહે છે કે અમે બનાવેલું છે, બહુ દુઃખ સાથે આજે એ વાત અમારે કરવી પડે છે. ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે સાથે ગુજરાતમાં રાજકોટ ખાતે જે બાળકોનો દુઃખદ બનાવ બનેલો છે એના માટે શબ્દ નથી. એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ મૃત દીકરાઓ દીકરીઓને, પણ એના માટે જે કોઈ જવાબદાર હોય એની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. અને બીજી વાર આવું હોનારત ન થાય. જ્યારથી આ સરકાર બેઠી છે, જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે, ત્યારથી દર 6 મહિને આવો કોઈક ને કોઈક દુઃખદ બનાવ બને છે. છતાં પણ તાત્કાલિક ધોરણે બધું એમને સુધારા પર લાવે છે. પાછું 3 મહિના પછી હતું એ થાય છે. ત્યારે જે બાળકો આજે મૃત્યુ પામે છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમના માટે પણ અમે 2 મિનિટ હમણાં મૌન પાડીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ગુજરાતમાં એક એવું મંદિર છે જે મહિનાના છેલ્લા રવિવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે. ચાલો જાણીએ તેનો મહિમા. ગુજરાતમાં એકમાત્ર બાબરવીર દેવનું મંદિર ભરૂચ જિલ્લામાં દયાદરા અને ઓસારા ગામે આવેલું છે. મંદિરમાં બાબર મામાની મૂર્તિની સ્થાપના વૈશાખ સુદ અખાત્રીજના દિને રવિવાર અને 30 એપ્રિલ 2006ના રોજ કરવામાં આવી હતી. બાબર મામા અહીં મહાકાળી માતાજીના વીર તરીકે પૂજાય છે. બાબર મામાનું મંદિર મહિનાના છેલ્લા રવિવારે જ જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. આ મંદિરમાં બર, બાકર તેમજ દૂધનો પ્રસાદ અને અત્તર ચઢાવવામાં આવે છે. સાથે સફેદ ધજા જેમાં લાલ ફૂમતું રાખીને ચઢાવી ભક્તો પોતાની માનતા પૂરી કરે છે. મહિનાના છેલ્લા રવિવારે દૂર દૂરથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. જય માતાજી. ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શ્રી બાવળીનું મંદિર જે અંગ્રેજી મહિનામાં છેલ્લા રવિવારે જ ખોલવામાં આવે છે અને આજ રોજ શ્રી બાવળીનું મંદિર છેલ્લો રવિવાર છે અને તારીખ 26/5/2024ને રવિવારના રોજ હોવાથી મંદિર સવારે 5 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. તથા આરતીનો સમય સવારે 5 વાગ્યાથી બપોરે 1 વાગે છે તથા સાંજે 6:30 વાગે આરતી કરવામાં આવે છે. તથા ભાવિક ભક્તો પણ છેલ્લા રવિવારે દૂર દૂરથી હજારોની સંખ્યામાં આ બેડો પૂર્ણ કરે છે. જય માતાજી. ગરમીમાંથી આંશિક રાહત મેળવવા માટે બાળકો સાથે ઉમટી પડેલા હજારો સહેલાણીઓએ દિવેર નર્મદા મઢી ખાતે વહેતા ઠંડા પાણીમાં નહાવાની મજા સાથે કેમલ રાઇડિંગ, આઈસ ગોલા, મકાઈ ડોડાની જિયાફત માણી એક દિવસના પિકનિકને યાદગાર બનાવ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર મુકામે આવેલ નર્મદા મઢી જે હાલ મિની ગોવા તરીકે ખૂબ જ જાણીતી બની છે, ત્યારે હાલમાં શાળા અને કોલેજોમાં વેકેશન ચાલુ હોય તેને યાદગાર બનાવવા આ ઉપરાંત
હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેના ભાગરૂપે વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, દાહોદ, અમદાવાદ સહિતના શહેરોમાંથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના બાળકો અને પરિવાર સાથે દિવેર નર્મદા મઢી ખાતે ઉમટી પડ્યા હતા, જ્યાં કેમલ રાઇડિંગ, આઈસ ગોલા અને બાફેલા મકાઈ દોડા સહિતની જિયાફત માણ્યા બાદ નર્મદા નદીના વહેતા પાણીમાં મજા માણી એક દિવસીય પ્રવાસને સહેલાણીઓએ યાદગાર બનાવ્યો હતો. આ એક દિવસનો અમારો પ્રવાસ મઢી અમે આવ્યા છીએ નાહવા માટે, અને સારામાં સારું અહીંયા ફરવાલાયક આ સ્થળ છે અને બહુ મજા આવે છે ખાવા પીવાની અને નાહવા ધોવાની બધી વ્યવસ્થા અહીંયા છે અને બહુ સારામાં સારું આ નર્મદા કિનારો એક ફરવાલાયક સ્થળ છે અને અમે સુરતથી અહીંયા નાહવા માટે આવ્યા છીએ. ઝઘડિયા જીઆઈડીસીમાં કેટલીક કંપનીમાં ફાયર એનઓસી છે કે નહીં તેની તપાસ જરૂરી બની. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની કંપનીઓમાં ફાયર એનઓસી છે કે કેમ તે તપાસ કરવી જરૂરી બને છે. જીઆઈડીસીમાં અનેકો વખત ઔદ્યોગિક એકમોમાં આગ તેમજ બ્લાસ્ટની નાની મોટી ઘટનાઓ બનતી રહે છે અને કેટલીક વખત આ અકસ્માત જીવલેણ પણ સાબિત થયા છે અને કેટલાક કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, જેમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા તો કેટલાક લોકો લાપતા બન્યા હતા. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગુજરાતના દરેક શહેરોમાં ગેમ ઝોન તેમજ મોલ અને સ્કૂલોમાં ફાયર વિભાગ દ્વારા તેમજ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે અને કેટલીક જગ્યાએ એનઓસી ન હોવાના કારણે આવા એકમોને બંધ કરવા આદેશ પણ કરવામાં આવ્યા છે. તો હવે જીઆઈડીસીમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં તપાસ કરવામાં આવે તો કેટલાક ઔદ્યોગિક એકમો પાસે ફાયર એનઓસી છે કે કેમ તે માલુમ પડશે. કામદારોની સલામતી માટે લાગતા વળગતા અધિકારીઓ પોતાની એસી ઓફિસમાંથી બહાર નીકળી જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોમાં તપાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીજી ભગવંત ઉપર હુમલો કરાયો હોવાની ઘટના બની. બનાવની મળતી વિગત અનુસાર જૈન સાધ્વીજી ભગવંત તેમના નિત્યક્રમ મુજબ સવારે 4:30 કલાકે ભરૂચ શ્રી માળીપોળ ખાતેથી તેઓની પદયાત્રા આરંભી હતી. ત્યારે મહમ્મદપુરાથી એક વ્યક્તિએ તેઓનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. આ વ્યક્તિએ તેમનો પીછો કરતા બૂમો પાડી અને તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો અને પદયાત્રા દરમિયાન નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. દેરોલ નજીક અત્યંત નજીક આવવાનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીઓએ તેને મૌખિક સૂચના આપી અને દૂર રહેવાનું જણાવ્યું હતું. તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમરપટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતોને મારવાનું શરૂ કર્યું, જે દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા હતા. આ બનાવને જોતા રસ્તા પરથી પસાર થતા એક શાકભાજીવાળાએ વચ્ચે પડી સાધ્વીજીઓને બચાવવાનો પ્રયત્ન કરતા ઈસમે શાકભાજીવાળાને પણ પટ્ટાથી અને પથ્થર મારી ભાગી છૂટ્યો હતો. જ્યાં સમગ્ર ઘટના બીજા સ્થાનિકો અને ગ્રામજનોને ખબર પડતા મારનાર ઈસમની શોધખોળ કરવામાં આવી અને તેને દેરોલ ચોકડી પાસેથી પકડીને મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો. આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જૈન સમાજના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી છે. હું કેશોદના તાલુકા પંચાયત સભ્ય છું, સમની સીટનો ઉમેદવાર છું અને આ મહારાજ સાહેબ જે હું સવારમાં માર્કેટે જતો હતો તે ટાઈમે મહારાજ સાહેબ ચાલતા આવતા હતા. તે ટાઈમે આ પાછળ આવતો હશે પણ પટ્ટે મારતો હતો મહારાજ સાહેબને ને લોકોને. એટલે મેં જોયા કે આ શું છે બધું, તો પછી હું ગયો તો મારા સામે આવવાને એટેક કર્યું, મને સામે પટ્ટો માર્યો મોં પર પહેલો. પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા, એમને મને જોયો કોઈ જો ઝપાઝપી થઈ સતીશની, એટલે એ લોકો તૈયારીમાં મારા કાને ઊભા થઈ ગયા અને અમે માર્યો એને. પછી આવવા તૈયારી ટેન્કર પાછળ ટીંગાઈને અહીંયા ચોકડી પર નાખી આવ્યો. એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વાળ્યો એટલે મેં એને ચોકડી પર જોયું એટલે મેં પકડી એટલે તરત મારા શેઠ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કરીને છે, એમને મેં ફોન કર્યો કે આવી રીતે પોલીસને પ્રોટેક્શન માગો તમે, બાકી અહીંયા હું એને માર નાખીશ. એટલે એને અહીંયા પછી પકડીને અમે બેહાડી રાખ્યો હતો અને પછી બધાને બેહાડ્યા. પછી પોલીસવાળા આવતા હોતી અમે વાત જોઈએ હમણાં. પછી એને સ્વપ્ને ફોન કર્યો હતો, તમે શાંતિ લઈને સ્વપ્ને મેં જ ફોન કર્યો અહીંયાથી પેલા બલાભાઈ કરથી નંબર લઈને. અને મહારાજ સાહેબને એ લોકોએ એવો મારતો હતો એ લોકો કે જેને ઢોરને ટકેરે છે આવી રીતે સમૂહ મેં ઢોરને હાટા હોય ને એવી રીતે હારે એ રીતના મેં જોયેલા છે એમને. અને પોલીસ કદાચ કાર્યવાહી નહીં કરે તો હું અહીંયા ચક્કા જામ કરી દઈશ એકલો. બરાબર છે, અમે તમારી સાથે છીએ. આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ 6 જૈન સાધુજી ભગવંતો શ્રીમાળીપોળ જૈન દેરાસર ભરૂચથી વિહાર કરીને ડેરોલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સવારે રસ્તામાં ચાલતા 6 વાગ્યાની અંદાજિત સમય કહું 6:30 ની આસપાસ એક અજાણ્યા ઈસમે ઠામ અને ડેરોલની વચ્ચે એમની પર એમનો પીછો કરી અને એમને પોતે પહેરેલા બેલ્ટ કાઢી અને બેલ્ટથી 6 માંથી 6 સાધ્વીજી ભગવંતને
ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બીજા 1-2 સતીશ ભગવાન છોડાવવા જતા એમને પણ ધક્કો મારી અને ફેંકી દીધા હતા. એ સમય દરમિયાન કેસલુ ગામના એક ભાઈ સતીશભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને એમને જોયું કે જૈન સાધ્વીજી ભગવંત ઉપર કોઈ હુમલો કરી રહ્યો છે, તો એ છોડાવવા પડ્યા હતો. તો એને પણ બેલ્ટ માર્યો અને ત્યાં રસ્તામાં સાઈડ પર પડેલો પથ્થર એને પણ મારી દીધો. પણ સતીશભાઈ પછી જૈન સાધ્વીજી ભગવાનને એમ કેમ ત્યાં ઉપાસરી સુધી પહોંચાડ્યા અને આ જે આરોપી છે અજાણ્યો ઈસમ એને સતીશભાઈએ પકડી લીધો અને અત્યારે ભરૂચ લાવ્યા છે. આજરોજ 27/5/2024ના રોજ ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કમનસીબ ઘટના બનેલ, જેમાં ભરૂચના શ્રીમાળીપોળ જૈન ઉપાશ્રયથી 6 જેટલા જૈન સાધ્વી સંતો એ વિહાર કરતા હતા તથા પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે થામથી ડેરોલ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવેલ, જેમાં ઘટના એવી બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો. જૈન સાધુ સંતો સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા, તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાતા તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી, થોડો કમરપટ્ટો કાઢી અને તેમને મૂઢું મારથી ઈજા કરેલ છે. અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જઈ તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં બનાવ સ્થળે પહોંચી ગયેલ. પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ, એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે. મૂળ તે ખંભાતનો છે. છેલ્લા 4 મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો. તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે. પોલીસે તેને અટક કરવામાં આવે છે, ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ ભાઈ શંકાસ્પદ રીતે જૈન સાધુ સંતો જે છે જે વિહાર કરી રહ્યા હતા, પગપાળા જઈ રહ્યા હતા, તેનો પીછો કરી રહ્યો હતો. તો અમુક શંકાસ્પદ એક્ટિવિટી એની જણાતા સાધુ સંતો દ્વારા તેને દૂર રહેવા જણાવે. તેનાથી અને ઉશ્કેરાઈ જઈ અને આવું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તેમ છતાં તપાસ ચાલુ છે. વધુ કોઈ કારણોસર તો એ તપાસમાં જણાઈ આવશે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાવ ફળિયાની પાછળ જીન પાસે જાહેરમાં જુગાર રમી રહેલા 5 જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી ₹17,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબીના પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમ શહેરના પશ્ચિમ વિસ્તારમાં હાજર હતા ત્યારે માહિતી મળી હતી કે વાવ ફળિયાની પાછળ આવેલા જીન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસ ટીમે તાત્કાલિક માહિતીવાળા સ્થળ પર રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ચારે બાજુથી કોર્ડન કરીને જુગાર રમતા જીતેશ ઉર્ફે બબલુ અનિલભાઈ કેસરિયા, ધનસુખ હરિભાઈ બારૈયા, નરેશ ભીખાભાઈ વસાવા, ઋત્વિક વિજયભાઈ મિસ્ત્રી અને પિન્ટુ પ્રવીણભાઈ વસાવાને પત્તા પાનાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસે તેમની પાસેથી દાવ પર લાગેલા ₹3200 અને અંગ ઝડતીમાંથી ₹14,500 મળીને કુલ ₹17,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ પકડેલા તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો લગાવીને વધુ કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. ભરૂચ જિલ્લાના પીપરીપાન ગામે પાણી માટેની પાઇપલાઇનનું કામ ચાલતું હોય ત્યારે પાઇપો સાચવવાની જવાબદારી સરપંચે ગ્રામ પંચાયતના પતિને સોંપી હતી. જેઓએ પાઇપ લઈ જવા માટે ગામના અન્યોને અટકાવતા હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામે રહેતા સંજયભાઈ કાંતિભાઈ વસાવાના પત્ની ગ્રામ પંચાયતના સભ્ય છે. ગામમાં પાણી માટેની પાઇપલાઇનનું કામ ચાલતું હોય પાઇપો સાચવવાની જવાબદારી સરપંચે સંજયભાઈને સોંપી હતી. દરમિયાન તારીખ 25ના રોજ રાતના 8 વાગ્યાના અરસામાં ગામના જગદીશભાઈ ધનુભાઈ વસાવા અને અશ્વિનભાઈ બીજલભાઈ વસાવા બાઇક લઈને આવ્યા હતા. આ લોકો ત્યાં આવીને પાણીની પાઇપો લઈ જવાનું કહેતા હતા, જેથી સંજયભાઈએ તે લોકોને પાઇપો લઈ જવાની ના પાડી હતી. આ સાંભળીને જગદીશભાઈએ સંજયભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ 8:45 વાગ્યાના અરસામાં જગદીશભાઈ તેમના પિતા ધનુભાઈ વસાવા તેમજ પ્રદીપભાઈ વસાવા અને દલપતભાઈ વસાવા ભેગા થઈને આવ્યા હતા. આ લોકો આવીને ગાળો બોલવા લાગ્યા. ઝઘડા દરમિયાન સંજયભાઈને માથા પર લાકડીનો સપાટો વાગતા ચામડી ફાટી ગઈ હતી. ઉપરાંત તેમણે ઢીકા પાટુનો માર પણ માર્યો હતો. આ લોકોએ સંજયભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે સંજયભાઈ વસાવાએ જગદીશભાઈ ધનુભાઈ વસાવા,
ધનુભાઈ રામસિંહ વસાવા, પ્રદીપ દલપત વસાવા તેમજ દલપત રામસિંહ વસાવા તમામ રહેવાસી ગામ પીપરીપાન તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચની વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત લબર મુછિયાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વાલિયા તરફના માર્ગ પર મહિલા અને એક ઈસમ 2 બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ઉભેલ છે તેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ અને 2 ફોન મળી કુલ 38,000નો મુદ્દામાલ કબજે કરી જીતાલી ગામની સ્ટાર લેક સિટી સોસાયટીમાં રહેતી સવિતાબેન, મેદની રાય, દીપલાલ રાય તેમજ લબર મુછિયાને ઝડપી પાડ્યો હતો. ખાનગી કંપનીઓને માટીનો જથ્થો પૂરો પાડવાના બદ ઇરાદાથી તંત્રની આંખમાં ધૂળ ઝોકી 300 જેટલા વૃક્ષોના નિકંદનની મંજૂરી સામે ખેડૂતોને પર્યાવરણ જાળવવા વાંધા સાથે જાહેર અપીલ અંગે સીતાપુર સહિતના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું કે ભરૂચ તાલુકાના કહાન, સેગવા, વરેડિયા, સિદ્ધપોણ જે ભૂખી ખાડીની લાગુ ગામના પરિવારજનો છે. ભરૂચ ગ્રામ્ય મામલતદારે તારીખ 15 મે 2024ના રોજ કરેલ 292 જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે, જે સામે સખત વાંધો અને વિરોધ છે, જેથી તેને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની માંગ સાથે જણાવ્યું છે કે સામાવાળા ખાનગી બિલ્ડર કોન્ટ્રાક્ટર સાથેના મેળા પીપળામાં આવી અને આ વિસ્તારમાં કામધેનુ જેવી કંપનીની માટીને અત્યંત જરૂરિયાત હોય વિપુલ પ્રમાણમાં માટીનો જથ્થો નજીકથી મળી રહે તેવા સગવડિયા હેતુથી ભૂખી ખાડીને બહાનું બનાવી માટી ઉલેચી લેવાના બાલિશ પ્રયત્ન છે. કોઈ પણ કાંસ ઊંડી કરે તે સ્વાભાવિક છે, પણ ઊંડી ખોદેલી માટી કાંસની બંને સાઈડ પર પાડો બનાવવામાં વાપરવી જોઈએ, નહીં કે ત્યાંથી ઉપાડી અન્ય કોઈ જગ્યાએ લઈ જઈને ઉપયોગ કરવો. મામલતદાર 292 જેટલા વૃક્ષો કાપવા જે પરવાનગી આપી છે તે ગેરવ્યાજબી છે. ઝેરી સાપ, ઝેરી જીવજંતુના બહાના હેઠળ આવી પરવાનગી ન આપી શકાય. સાપ કે જીવજંતુ માટે આ સ્થળ અભયારણ્ય છે, જેથી પણ પર્યાવરણને નુકસાન થાય છે. વળી સામે તેઓની શરત મુજબ ડબલ ઝાડ વાવવા શરત મૂકેલ છે, તો જ્યાં સુધી અન્ય જગ્યાએ ડબલ ઝાડનું વાવેતર કરી પ્રમાણસર કરવામાં ન આવે ત્યાં સુધી મામલતદારે હુકમ કરેલ જે પેન્ડિંગ રાખવાની માંગ કરવામાં આવી છે. તેમજ કક્ષાએથી તપાસ સમિતિ સ્થળ તપાસ કરાવી અને આજુબાજુ ગ્રામજનોના નિવેદન લઈ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતમાં 6 સભ્યોના રાજીનામા અપાઈ ગયા છે અને હાલ માત્ર 2 જ સભ્ય હોય તો તેઓએ રજૂ કરેલ ગ્રામ પંચાયતના ઠરાવ પણ શંકાસ્પદ છે, તેથી તેની પણ તપાસ કરવાની આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. હવે આ ભૂખીની બાજુમાં અમારું ગામ તો 2 કિલોમીટર છે. આમાં મામલતદારશ્રીએ 15 તારીખે જે એક નિવેદન એ આપેલું છે ઝાડ કાપવા માટે પરમિશન, એમાં અમે વધુ ઉઠાવેલો છે. અસલમાં સાહેબ શું છે કે પર્યાવરણ સાહેબ આમાં પરમિશન લીધેલું છે એ તો ગલત છે, કેમ કે ઝાડો જે અમારી પાસે ફોટોગ્રાફી પણ છે, પરમિશન લીધેલું છે એ ઝાડો તો બધા ઉપર છે અને ઓલરેડી આજે ખોડાવેલું છે ને, અમે ડ્રેનેજમાંથી મેં પોતે ખોડાવ્યું પંચાયતમાં પહેલાં પણ તમને ઓળખું છું, તો આપણે ખોડાવેલું છે ને ખોડાવેલું એટલે પાર્ક બનાવવાની, નહીં કે માટી લઈ જાય. અને આ જે ષડયંત્ર છે એટલી ડેન્જરસ છે કે આ સાહેબ પર્યાવરણને બહુ મોટું નુકસાન. અને આ વિસ્તાર આજે જે અમને સૂચના આપી એટલે આને સ્થગિત કરતા પણ કે બીજી જગ્યાએ જે ધારો છે પણ સૂચના આપીએ. હું કન્વિન્સ છું. દાઉદભાઈ હવેલીવાલા કહાન ગામનો વતની છું અને સેગવા, વરેરિયા, કહાન અને પરિયેશ થતી એક ભૂખી ખાડી છે. ભૂખી ખાડીને એ સફાઈ માટેની સરકારની એક ઝુંબેશ છે. આ ઝુંબેશના ભાગરૂપે
આની પાછળ વેપાર થઈ રહેલો છે એવો અમને શક છે. અને ચોખ્ખી રીતે વાત એ છે કે પર્યાવરણને બચાવવા સરકાર આટલી સઘન હોય અને પર્યાવરણને નુકસાન કરવા માટે ઝાડોનું કટિંગ થતું હોય અને એની પરમિશન મામલતદારશ્રીના હાથે થતી હોય તો અમારો એ વાંધો છે કે આ પરમિશન ખોટી છે. અને અમારા સરપંચશ્રીએ કોઈ ઠરાવ કર્યા વગર કે ગામના ખેડૂતોને જાણ કર્યા વગર આ જે એ પરમિશન માટેનો જે લેટર આપેલો છે એની સામે અમારો વાંધો છે. વિશેષ વાત એ રહી કે ઝાડો એ પારની ઉપર છે અને પારની ઉપર જે ઝાડો છે એને કોઈ નુકસાન થતું નથી જે સફાઈ કરવા માટેનો. અત્યાર સુધી હું જ્યારે પંચાયતમાં હતો ત્યારે એક ડ્રેનેજ વિભાગમાંથી ખોલેલી જ છે ત્યારે ઝાડુ ન નડતા તો હમણાં કેવી રીતે નડે છે. એટલે એની પાછળનો બહુ મોટો વેપાર છે. બીજી વાત રહી કે માટીની વાત, તો માટી હંમેશા ઉપર નાખીને પાર બનાવવાની છે. તો માટીને લઈ જવાને અને વેચવાનો જે વેપલોનો જે અમને ગંધ આવે છે એટલે અમારું સખત વિરોધી છે. અને અમે લોકો ગામજનોનો બીજો એક એ છે કે આ જો ઝાડો કટિંગ થઈ જાય તો પર્યાવરણને બહુ મોટું નુકસાન થયું છે. અને પર્યાવરણને જો એ ઝાડ કટિંગ થઈ જાય તો બધા ખેતરોના ધોવાણ થઈને ભૂખીમાં માટી જતી રહે એટલે બધા ખેતરોના ખેડૂતોને ધોવાણ થાય એ પણ નુકસાન વેઠવાનું છે. અને સૌથી અગત્યની વાત એ છે કે અમારા ગામના એનઆરઓ જ્યારે પર્યાવરણ માટે અમે પોતે લીમડા વાવતા હોય, વડેરામાં એ લીમડા વાવતા હોય અમારા સ્વખર્ચે, અને આ એક બહુ મોટું ષડયંત્ર છે. તો એના ભાગરૂપે જ્યારે અમારા ગામમાં તો હજુ કપાયા નથી ને વરેરિયાને શેકવા માટે કાપીને ફેંકી દીધેલા છે. તો એની પાછળ અમે જે આવેદનપત્ર આપેલું છે એની તપાસ થવી જોઈએ અને સઘન તપાસ થવી જોઈએ. અને આ જો તપાસમાં આને જો રોકવામાં ન આવે અને આનું પરમિશન રદ કરવામાં ન આવે તો અમે ઘણી જગ્યા માર્ગે અમારા 2-3 ગામના ખેડૂતો અહીંયા અપવાસ પર ઉતરીશું કલેક્ટર ઓફિસે. એ અમે કલેક્ટરને જાણ કરીએ છીએ. કાકાબા હોસ્પિટલ દ્વારા વાંકલની લાઇફલાઇન હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી અને નિદાન સારવાર કેમ્પ યોજાયો. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ, હાંસોદ અને શ્રદ્ધા સબૂરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઇફલાઇન હોસ્પિટલ ખાતે મફત સર્જરી, નિદાન અને સારવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાંત, દાંત નિષ્ણાંત, આંખ રોગના નિષ્ણાંત, હાડકાના રોગના નિષ્ણાંત, પેશાબ પથરી રોગના નિષ્ણાંત, કાન નાક ગળાના રોગના નિષ્ણાંત, કેન્સર રોગના નિષ્ણાંત, જનરલ સર્જન, લેપ્રોસ્કોપિક સર્જન, કમર મણકા અને ઘૂંટણના રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભાગ લીધેલ દર્દીને મફતમાં દવા આપવામાં આવી હતી તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને કાકાબા હોસ્પિટલમાં મફત ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ ચાંપનેરિયા અને કાકાબા હોસ્પિટલનો મેડિકલ અને સર્જિકલ સ્ટાફ હાજર રહ્યો હતો તેમજ શ્રદ્ધા સબૂરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઇફલાઇન હોસ્પિટલના ટ્રસ્ટી સંજય દેસાઈ અને ટ્રસ્ટ પ્રમુખ શિરીષ નાયક હાજર રહ્યા હતા. અને આ કેમ્પમાં વાંકલ ગામના અને આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે કરગટ ગામના ફાર્મ હાઉસમાંથી ચોરાયેલ બોરવેલના લોખંડના ઓજારોને વેચાણ લેનાર આરોપીને ઝડપી પાડ્યો, જ્યારે અન્ય એક વોન્ટેડ. ભરૂચ એલસીબી પોલીસે કરગટ ગામની સીમમાંથી ચોરી થયેલા બોરવેલના લોખંડના સામાનને વેચાણ લેનાર આરોપીને બોરસદ નજીકના નાપા ગામેથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે ₹13,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. 2 દિવસ પૂર્વે ભરૂચના નવીપુર પોલીસ મથક વિસ્તારના કરગટ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ ફાર્મ હાઉસમાંથી જાન્યુઆરી 2024 તથા એપ્રિલ 2024 એમ 2 વખત બોરવેલના લોખંડના સ્પેર પાર્ટ્સની થયેલ ચોરીના 2 ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. ગુનામાં સંડોવાયેલ આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુએ પૂછપરછમાં જણાવ્યું કે ચોરીનો માલ બોરસદ તાલુકાના નાપા તળપત ગામમાં લોખંડનો ડેલો ચલાવતા વસીમ અલી, વારિસ અલી સૈયદે વેચાણ લઈ તેને ભાવનગર લોખંડ ઓગાળવાની કંપનીમાં વેચ્યો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું, જેના પગલે પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીજી ભગવંત ઉપર હુમલો કરાયો. ભરૂચથી દેરોલ સુધી એક ઇસમ દ્વારા પીછો કરીને હુમલો કરાયો, ત્યારે 3 સાધ્વી સહિત એક છોડવા પડેલા વ્યક્તિ પર પણ હુમલો.
ગુજરાતમાં એક એવું મંદિર છે જે મહિનાના છેલ્લા રવિવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે. ચાલો જાણીએ તેનો મહિમા. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મેળવવા માટે બાળકો સાથે ઉમટી પડેલા હજારો સહેલાણીઓએ દિવેર નર્મદા મઢી ખાતે વહેતા ઠંડા પાણીમાં નહાવાની મજા સાથે કેમલ રાઇડિંગ, આઈસ ગોલા, મકાઈ ડોડાની જાફત માણી અને એક દિવસના પિકનિકને યાદગાર બનાવ્યો. ઝઘડિયા જીઆઈડીસીમાં કેટલીક કંપનીમાં ફાયર એનઓસી છે કે નહીં તે તપાસ જરૂરી. અંકલેશ્વર તાલુકાના હજાત ગામના ભરોડી મંદિર પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આવતીકાલે આપની સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.